તળાજા તાલુકાના સરતાનપર વિસ્તારમાં આવેલી તાલુકા પંચાયતની સરતાનપર 2 નંબરની બેઠક પર હવે રાજકીય ચહલપહલ તેજ બની છે। આમ આદમી પાર્ટી તરફથી વિનુભાઈ વેગડે ઉમેદવારી નોંધાવી છે। વિનુભાઈ વેગડ દ્વારા ઉમેદવારી ફોર્મ ભરાતા જ આ વિસ્તારમાં રાજકીય સમીકરણોમાં ફેરફાર થવાની ચર્ચાઓ તેજ બની છે। અત્યાર સુધી સીધી ટક્કર મનાતી આ બેઠક પર હવે ત્રિકોણી મુકાબલો સર્જાવાની શક્યતા સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે। ચૂંટણીના ગરમાતા માહોલ વચ્ચે આપની એન્ટ્રીના કારણે સ્થાનિક રાજકારણમાં નવી ઉર્જા આવી છે અને મતદારોમાં પણ ઉત્સુકતા વધતી જોવા મળી રહી છે। આગામી દિવસોમાં આ બેઠક પર પ્રચાર અને પ્રસાર જોરશોરથી ચાલે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। હું ડાભી રણછોડભાઈ સરતાનપર 31 જિલ્લા પંચાયતના ઉમેદવારના પ્રતિનિધિ તરીકે હાલ અમે અત્યારે અમારું જે ઉમેદવારી પત્રક રજૂ કર્યું છે તાલુકા પંચાયત કલેક્ટર કચેરી તળાજા, એ બદલ અમે સૌ સાથે મળીને ટૂંકમાં જનતાનો વિકાસ થાય એવી કામગીરી કરવા માટે તૈયાર છીએ। યુવા, મજૂર, ખેડૂતો અમારી સાથે છે। વિનુદાદા જી, આપનો પરિચય? વિનુભાઈ ભૂસાભાઈ વેગડ। અમે સંતરપર નંબર 2માંથી લડીએ છીએ ને ગામના ખૂબ સારા કામ થાય વિકાસવાળા એવા હળી મળી સાથે મળીને કામ કરીશું। નામ બોલો। નૈનાબેન કલ્પેશભાઈ વાળા। પરિચય? મારું નામ ભીલ ગોપાલભાઈ ધનજીભાઈ, ગામ સરતાનપર ને તાલુકો તળાજા। હું સરતાનપર 1માંથી આમ આદમી પાર્ટીમાંથી લડી રહ્યો છું અને મારું એવું છે માનવું કે મારે લોકોના વચ્ચે રહી ને વિકાસના કામ ફૂલ જોશથી કરવામાં આવે અને પબ્લિકની વચ્ચે રહી ને સાથે મળીને કામ કરીશું એવી વિનંતી। આપનો પરિચય? રાહુલ એમ બામણિયા, તળાજા તાલુકા આમ આદમી પાર્ટી યુવા અધ્યક્ષ। આવતીકાલે 22 રાળગોન તાલુકા પંચાયતમાં મેં ઉમેદવારી ફોર્મ ભરેલું છે અને ખૂબ જ મજબૂતીથી લડવાના છીએ અને પરિણામ સુધી પહોંચવાના છીએ। ખેડૂતો, યુવાનો અને બેરોજગારનો મજબૂત અવાજ બની અને દમખમથી અમારી આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ લડવાની છે। ભરત વેગડ, વિનુભાઈ સન, જે સરતાનપરની અંદર 2 નંબરની અંદર જે ફોર્મ ભરી રહ્યા છે વિનુભાઈ, તેની અંદર ડકાના, રાતાખડા, સખોદર આ ચારેયનો સમાવેશ થાય છે। જે સખોદરનો પ્રશ્ન છે કે જે ગામની અંદર ટાવર નાખ્યો છે, ગામનો વિરોધ છે, છતાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી। અમે જો ચૂંટાઈને આવશું, સખોદરની અંદર પેલું ટાવરવાળું કામ કરશું, ડકાની અંદર વિકાસનું કામ કરશું, સરતાનપર જોડની અંદર અમે સારામાં સારું સુવિધા આપશું બ્લોક પેવરની। અમે એટલી ઈચ્છા રાખવી છે અમને, જેથી કરીને બહુમતીથી વિજય થાવી। જી, તાલુકા સરતાનપર 25 તાલુકા પંચાયતનું સરતાનપર 2માં વિનુભાઈ વેગડે આજે ફોર્મ ભરી રહ્યા છે। એની સાથે સમર્થકો ઘણા બધા સાથે આવ્યા છે। આજે દુનિયાની અંદર, દેશની અંદર જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એની સાથે અમે ખંભો મિલાવી અમે એક જૂથ થઈ અને આમ આદમી પાર્ટી આજે ફોર્મ ભરી રહ્યા છે। ત્યારે અમે શિક્ષણ બારામાં, વ્યવસાય બારામાં, યુવાનોના નોકરી બાબત, ધંધા બારામાં અમે આમ આદમી પાર્ટી ફોર્મ ભરી રહ્યા છીએ।